أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم صلى على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وإذ تأذن ربكم لئن شكرتم لأزيدنكم ولئن كفرتم إن عذابي لشديد وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني حميد صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણું જે વિષય છે તે છે સૂરતુલ ઇબ્રાહીમ, અને આપણે આયત નંબર 7ની ચર્ચા ગઈકાલે શરૂ કરી હતી. આજે આપણે એ ચર્ચાની જે છેલ્લો ભાગ છે જે આયતનો, એના ઉપર આપણે આવશું, અને પછી 8મી આયતની પણ ચર્ચા કરીને આ વર્ષ નંબર 7 ને વર્ષ નંબર 8ની આપણે ચર્ચા પૂરી કરશું ઇન્શાઅલ્લાહ. તો આપણું ડિસ્કશન આગળ કરીએ એની પહેલાં જસ્ટ ટુ રિમાઇન્ડ અવર સેલ્વ્સ અને કન્ટિન્યુઇટી માટે અને સમજણી વધારે થાય એટલા માટે આપણે જરાક સમરી લઈ લઈએ. ગઈકાલનું જે ડિસ્કશન હતું એમાં આપણે 5 વસ્તુઓની ચર્ચા કરી હતી. પહેલી વસ્તુ તે આ હતી કે અલ્લાહ સુબહાન વ તઆલા 7મી આયતમાં 2 કોન્સેપ્ટને કનેક્ટ કરીએ છીએ. એક છે શુકર અને બીજું છે નેમત. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો શુકર અદા કરશો તો નેમત વધારીશ. He is connecting both the concepts like this. આ કનેક્શન કરવાનો મકસદ આ હતો કે એક અકલી ઇન્સાન એ પોતાના એક્ઝિસ્ટન્સ ઉપર વિચાર કરીને એ જગા ઉપર આવે કે એ અલ્લાહ સુબહાન વ તઆલાની જે એની ઓળખાણની સફર છે, જે એનું ઈમાન છે અલ્લાહ સુબહાન વ તઆલાથી, એ સફર એની શરૂ થાય when he begins to work on the existential સવાલો. આ આયતમાં જે 2 કોન્સેપ્ટને જે અલ્લાહ સુબહાન વ તઆલા જોઈન કરે છે એના ઉપર જ્યારે વિચાર કરે, કોન્ટેમ્પ્લેશન કરે, રિફ્લેક્ટ કરે, અને એ અહેસાસ ઉપર આવે કે અલ્લાહ સુબહાન વ તઆલાની જે રહેમાનિયત છે એના માટે મને શુકર કરવો જોઈએ, શુકર અદા કરવું જોઈએ. આ બીજું. ત્રીજી વસ્તુ જે આપણે વાતચીત કરી હતી તે હતી કે નેમત. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને પોતાની નેમત આટલી બધી આપી છે, આપણી બાજુમાં આટલી બધી નેમતો છે. તો આ નેમત છે શું? આ નેમતો અકોર્ડિંગ ટુ જે મુફસ્સિરો આપણને સમજાવે છે એ આવી રીતે કે આ નેમતોથી આપણા જે મકસદો અલ્લાહ સુબહાન વ તઆલા આપ્યા છે જિંદગીના, અને આપણી પાસે જે આપણને જે જવાબદારીઓ આપી છે, આ નેમતોથી આપણને આ મકસદો સુધી અને જવાબદારીઓ આપવાની મદદ મળે છે આ નેમતોથી. ઇન અધર વર્ડ્સ, આ નેમતો આપણા માટે મદદરૂપ છે આપણી મકસદો સુધી પહોંચવા માટે. અને ચોથી વસ્તુ જે આપણે વાત કર્યા હતા કે શુકર અદા કરવાના 4 તબક્કાઓ છે. પહેલો તબક્કો જે છે એને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે અલ્લાહ સુબહાન વ તઆલાના નામો ઉપર, અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર આપણે કોન્ટેમ્પ્લેટ કરીએ, વિચાર કરીએ. એના જે નામો છે, અલ અઝીઝી, અલ મલિકી, યુ આર ધી સોવરેન, તું અમારો બાદશાહ છો, તારી બાદશાહીથી મારી નફ્સને તું પાકું કરે છે, મારી નફ્સને તું સ્ટ્રોંગ બનાવે છે.
અલ માલિકી, અલ કુદ્દુસુ, તું પ્યોર છે, તું પાકીઝા છે, જેનાથી તું મને શૈતાનિયતને ખરાબીઓથી બચાવે છે, એના વસવસાથી બચાવે છે. અલ કુદ્દુસુ. અલ અઝીઝુ, તું શક્તિશાળી છો, આ શક્તિશાળીથી તું મને ઓનર આપે છે લોકોમાં. અલ હકીમી, તું હિકમતવાળો છો, હું જ્યારે તને પુકારું છું અલ હકીમી, અલ હકીમી, અલ હકીમી, ત્યારે તું મારા બોલવામાં અને મારા અમલમાં તું મને હિકમત આપે છે, કે જે હિકમતથી અમુક વસ્તુઓ કે જે સંતાયેલી છે, જે ઇનસાઇટ સંતાયેલું છે, એનું ઇલ્મ પણ મને આપે છે તારી હિકમતથી. જ્યારે આપણે એની હિકમતને પુકારીએ છીએ, આપણે આપણી પોતાના હિકમતને પુકારીએ તો કાંઈ વળતું નથી. એની હિકમતને પુકારવાથી આપણને ઘણી આપણી હિકમતો છૂટે છે, જેનાથી આપણે હિકમતોથી બોલી શકીએ છીએ અને હિકમતોથી અમલો કરી શકીએ છીએ. આ પહેલો તબક્કો છે કે વી રિયલાઇઝ હુ અવર ક્રિએટર ઇઝ. વન્સ વી હેવ રિયલાઇઝ કે આ ક્રિએટર મને આટલી નેમતો આપી છે, તો હું મારા દિલથી, નિખાલસ નિયતથી, સિન્સિયરિટીથી હું એની શુકર અદા કરું મારા દિલથી. ત્રીજો તબક્કો છે કે હવે હું મારા જીભથી બોલું અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. આ તબક્કા પછી જે ચોથું તબક્કો જે છે એ અમલનો તબક્કો છે, કે જે આપણને નેમતો આપવામાં આવી છે. આપણો મકસદ શું છે? આપણું મકસદ છે ઇબાદત કરવાનું અલ્લાહ સુબહાન વતાલાનું અને અલ્લાહ સુબહાન વતાલાની ઇતાઅત કરવાનું. આ ઇબાદત અને ઇતાઅત આપણે ત્યારે જ કરી શકીએ છીએ કે જ્યારે એની નેમતોની મદદથી આપણે એની ઇબાદત કરીએ અને એની ઇતાઅત કરીએ. આ શરીર આપણને આપ્યું છે, જો આપણે એની ઇબાદત ન કરીએ તો આ શરીરમાં જેટલી નેમતો અલ્લાહ સુબહાન વતાલા આપી છે એનો આપણે શુકર નથી કરતા. આંખ, કાન, મગજ, આ બધી નેમતો છે, પણ અલ્લાહ સુબહાન વતાલાની મકસદ ઉપર આપણે ઉપયોગ કરીએ તો આપણે કહીએ કે ધીસ ઇઝ ધ શુકર ઓફ ઓલ ધ નેમત દેટ વી આર ગિવન. એના પછી આપણે બે હદીસો જોઈએ, તો એક ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની અને બીજી અલ્લાહુમ્મા સલ્લી અલા, અને બીજું આપણે હઝરત મૂસાનું કોન્વર્ઝેશન જોયું હતું બિટવીન હિમસેલ્ફ એન્ડ અલ્લાહ સુબહાનહુ વતાલા. સો ધીસ વોઝ ધ સમરી ઓફ યસ્ટરડેઝ ટોક. હવે આપણે જરાક આગળ વધીએ. મને બીજી બે હદીસો કરવી છે. પહેલી હદીસ છે જે છે ઇમામ જાફર સાદિક પાસેથી છે. આ બહુ સમજવા જેવી હદીસ છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એમાં જો છઠ્ઠા ઇમામ શું કહે છે, એ કહે છે કે જેને ત્રણ વસ્તુઓ મળે તે માણસ ત્રણ વસ્તુઓથી ડિપ્રાઇવ નથી થતો. જો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા ઇમામ કહે છે કે જેની પાસે જેને ત્રણ વસ્તુની તૌફીકાત મળે એને અલ્લાહ સુબહાન વતાલા એનાથી ડિપ્રાઇવ નથી કરતો. એની જે રિઝલ્ટ છે ને, એનું જે ઇફેક્ટ છે, એનાથી ડિપ્રાઇવ નથી કરતો. અને જો પહેલું એને કહે છે કે જેને દુઆની તૌફીક મળે તેને દુઆની કબૂલિયાતથી અલ્લાહ સુબહાન વતાલા ડિપ્રાઇવ નથી કરતો. જ્યારે તમને દુઆની તૌફીકાત અલ્લાહ સુબહાન વતાલા આપે છે, મીન્સ દેટ યુ હેવ ઓલરેડી રિયલાઇઝ કે મારો પરવરદિગાર પાસેથી જ મને દુઆ માગવાની છે. દેટ પર્ટિક્યુલર રિયલાઇઝેશનનો મતલબ એમ કે તમને તૌફીક મળી છે એને દુઆ કરવાની. અને અલ્લાહ સુબહાન, ઇમામ કહે છે વિથ કોટેશન ઓફ કુરાનની આયતની, હું તમને કઈક આયત કોટ કરે છે કે અલ્લાહ સુબહાન વતાલા તમારી દુઆને ડિપ્રાઇવ નહીં કરે. અને કઈ આયત કોટ કરે છે? સૂરે મોમિન વર્સ નંબર 60. જો શું કહે છે? અને તમારા પરવરદિગારે ફરમાવ્યું છે. જો આ ફરમાવે છે કોણ? અલ્લાહ સુબહાન વતાલા, કે તમે મને જ પુકારો, હું તમને જરૂર જવાબ આપીશ. તમે મને જ પુકારો, બીજા કોઈને નહીં, એને પુકારો. તમે ડાયરેક્ટલી પુકારો, તમે એને. એ જ કહે છે આપણને, ને હું તમને જવાબ આપીશ. બીજું, જેને શુકર કરવાની તૌફીક મળે છે તે માણસ નેમતોના વધારાથી ડિપ્રાઇવ નથી રહેતો. આપણને જ્યારે શુકર અદા કરવાની તૌફીક અલ્લાહ સુબહાન વતાલા આપે છે તો દેર ઇઝ અ ડેફિનેટ રિઝલ્ટ ફોર ઇટ,
કે આપણા નેમતો વધારે અલ્લાહ સુબહાન વ તઆલા વધારે છે. અને કઈ આયત કોટ કરે છે? તમે બધા જો મને સાંભળતા હોય, વિચ આયત? 7th આયત ઓફ નબી ઓફ સુરતુલ ઇબ્રાહીમ. શું કહે છે? જે શુકર અદા કરે છે એને નેમતો હું વધારી આપીશ. So he is quoting the words that we are actually discussing. છેલ્લી ત્રીજી આયત ત્રીજામાં કહે છે કે જેને તવક્કલ કરવાની તૌફીક મળી છે. તવક્કલ કરવાની મીન્સ યુ જસ્ટ રિલાય અપોન ગોડ. તવક્કલ્લા, અલ્લાહ તારા ઉપર છે. હવે બધી મેં કોશિશ કરી, તારા ઉપર છે. અલ્લાહ અહીંયા ઇમામ કહે છે જેને તવક્કલ કરવાની તૌફીક મળી છે, મતલબ કે અલ્લાહ સુબહાન વ તઆલા જ ઉપર તવક્કલ કર્યું, તે માણસ માટે અલ્લાહ સુબહાન વ તઆલા કાફી છે. અને કઈ આયત કોટ કરે છે? સૂરતુલ તલાકની 3જી આયત કોટ કરે છે, અને જે કોઈ અલ્લાહ સુબહાન વ તઆલા પર ભરોસો રાખશે તો તે જ તેના માટે બસ છે. Look at the security that Allah subhanahu wa ta'ala giving to his ma'bud, to his creation. તમારો રખેવાળ હું છું, તમારો પરવરદિગાર હું છું, તમારો રબ હું છું. મને પુકારો, I am your security. This is the meaning of it. પછી બીજી હદીસ જે છે ઇમામ રઝા અલૈહિસ્સલામ પાસેથી જાય. જ્યારે તમને આસાની નસીબ થાય તો અલ્લાહ સુબહાન વ તઆલાનો શુકર અદા કરો. કેમ કે અલ્લાહ સુબહાન વ તઆલા ફરમાવે છે, which ayat is he quoting? Verse number 7 of Surat al-Ibrahim. જો શુકર કરશો, અદા કરશો શુકર અલ્લાહ સુબહાન વ તઆલા, તો હું તમારી નેમતો વધારીશ. પછી આગળ વધે છે અને કહે છે વાજિબ નમાઝ પછી શુકરનો સજદો એટલા માટે કરવામાં આવે છે કે બંદો અલ્લાહ સુબહાન વ તઆલાની આ તૌફીકનો શુકર અદા કરે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા તેને વાજિબ નમાઝ પડવાની તૌફીક આપે. અને શુકરનો સજદામાં ઓછામાં ઓછું 3 વખત શુક્ર લિલ્લાહ પડવું જોઈએ. This is the hadith from Imam Ali Raza alayhi salam. હવે so this is the first part of the ayat. હવે જો આગળ જાય છે આયત, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે અને જો ના શુક્રી કરશો તો મારા અઝાબ ઘણો સખત છે. એમાં જે શબ્દો યુઝ કરે છે, ઇન્ના અઝાબી લશદીદ. ઇન્ના એટલે વેરીલી, ખરેખર. અઝાબી એટલે મારી અઝાબ, લશદીદ સખત છે. અહીંયા આપણે અમુક નોંધ લઈ લઈએ. પહેલી વસ્તુ આ કે જો આ 7મી આયતમાં 2 અસરો અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપે છે શુકરની. એક શુકરની અસર છે કે તમે શુકર કરશો તો હું તમારી નેમત વધારીશ, બરાબર. પણ ના શુક્રી કરશો તો અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા શું કહે છે કે મારો અઝાબ ઘણો સખત છે. ઇન્ટરેસ્ટિંગલી જો અહીંયા શુકરનો એક અસર આપે છે, ના શુક્રીનો બીજો અસર આપે છે. પણ ઇન્ટરેસ્ટિંગલી જો અહીંયા શુકરનો અસર આપવા માટે શું કહે છે કે હું તમારી નેમત વધારીશ, પણ ના શુક્રી કરો તો એમ નથી કહેતા કે હું તમારો અઝાબ વધારીશ. કહે છે? નથી કહેતા. કેટલા મહેરબાન શબ્દથી કાફિરોને એડ્રેસ કરે છે કે મારો અઝાબ ઘણો સખત છે. બી કેરફુલ. તમે જો શુકર નહીં કરો તો આ નિઝામ પ્રમાણે શુકરની ના શુક્રિયોની હાલત આ સખત અઝાબ ઉપર છે. અને લુક એટ ધ વે હી ઇઝ એડ્રેસિંગ ઇવન ધ કુફર. કેટલી મહેરબાનથી એડ્રેસ કરે છે. આપણે જાણવા જેવું છે આમાં કે અલ્લાહ સુબહાન વ તઆલા એ તું કાફિર છો, એ તું આ છો, એમ નથી કહેતા. એને એડ્રેસ કરે છે. એની જે નેમતો એને જે આપી છે એને એડ્રેસ કરે છે કે આ નેમતો ઉપર તું વિચાર કર. જો મારો અઝાબ સખત છે.
એમને કે હું તારો અઝાબ સખત આપીશ નહીં, મારો અઝાબ સખત છે, ધ્યાન રાખ મારા બંદા, મારી પાસે આવી જા, મારો શુક્ર ગુજાર કર, મને ઓળખ. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ. આ એક. બીજી વસ્તુ આપણી પાસે રિવાયત છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જે લોકો જે શુક્ર નથી કરતા લોકોનો, જેઓ શુક્ર નથી કરતા લોકોનો, તેઓ અલ્લાહ સુબહાન વ તઆલાના શુક્ર નથી કર્યા. હવે એનો મતલબ એમ ન થાય કે અલ્લાહ સુબહાન વ તઆલાને તમારા શુક્રની જરૂર છે, નહીં. અહીંયા મતલબ એ છે કહેવાનો કે જો આ જે શુક્ર મેં તમારામાં પેદા કર્યું છે ને, the ability to thank, the ability to realize કે I appreciate you even little bit, that ability that Allah has given you is for our benefit. કે એમ કહે છે કે આ કરવાથી પહેલાં તો તમે તમારા પોતાના રૂહાની એબિલિટીઝને, કાબિલિયાતને તમે સ્ટ્રોંગ કરો છો, સાફ કરો છો. આ એક. પણ બીજું છે કે તમે સોસાયટીમાં પ્યાર લઈ આવો છો, સોસાયટીમાં રિસ્પેક્ટ લઈ આવો છો. વેન યુ એપ્રિશિએટ ઈચ અધર, એન્ડ વેન યુ એપ્રિશિએટ ઈચ અધર, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે યુ આર ઓલ્સો થેન્કિંગ અલ્લાહ સુબહાન વ તઆલા. આપણા માટે બેનિફિટ છે, એને બેનિફિટ ક્યાં મળવાની છે? એને ખપતી નથી તમારી બેનિફિટ. ઇઝ ગની, મોહતાજ નથી આપણા શુક્રનો. આગળ વધે છે. પછી ત્રીજી નોંધ આપણે આ લઈએ કે ઘણી વખતે આપણને અલ્લાહ સુબહાન વ તઆલા એટલી બધી નેમતો આપી દે, બરાબર કે નહીં? ઘણી વખતે આપણને નેમતો આપણે સંપત્તિની, એટલું બધું વેલ્થ આવી ગયું હોય આપણી પાસે, પણ આપણે એનો શુક્ર અદા જ ન કરતા હોય. આ વેલ્થને જેવી રીતે આપણે યુઝ કરવું હોય એવી રીતે આપણે કરતા જ ન હોય. ખેંચી નથી લેતા અલ્લાહ સુબહાન વ તઆલા એ વેલ્થને. એ વેલ્થને તારી પાસે જ રાખે છે અને પછી એ વેલ્થ અઝાબનું રૂપ લે છે. ઇન અધર વર્ડ્સ, કદમ ઉપર તું તારું વેલ્થ એવી રીતે યુઝ કરે છે કે જે દુનિયાની શહવતો છે, જે દુનિયાની લાલચો છે, એ દુનિયામાં તું એટલો ડૂબાયેલો છે કે કદમ તું પોતાને હલાક કરતો જાય છે. ઇન અધર વર્ડ્સ, યોર હેલ હેઝ બિગન ફ્રોમ નાવ. આ એક અઝાબનું રૂપ લે છે. ટુ ધી એક્સટેન્ટ કે જ્યારે આપણો મોતનો વખત આવે છે ને આ દુનિયામાંથી આપણને પસાર થવાની થઈને બીજી દુનિયામાં જવાનો વખત આવે છે, ત્યારે ધીસ સંપત્તિ બિકમ્સ અ બર્ડન ટુ યુ. ધીસ ધ મિનિંગ ઓફ ઇટ. કે ઘણી વખતે આપણે જ્યારે એના રસ્તા ઉપર આપણે ખર્ચ નથી કરતા, ધીસ સંપત્તિ બિકમ્સ અ બર્ડન ટુ યુ. 8મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા પછી આગળ વધે છે અને કહે છે, શું કહે છે? અને હઝરત મૂસાએ બની ઇસ્રાઈલને આ પણ કહ્યું, જો તમે અને જમીનના બધા જ લોકો કાફિર થઈ જાય તો અલ્લાહ સુબહાન વ તઆલાને કોઈ નુકસાન નથી પહોંચવાની નથી. એટલા માટે કે અલ્લાહ સુબહાન વ તઆલા કોઈનો મોહતાજ નથી અને વખાણને પાત્ર છે, પ્રેઇઝ વર્ધી છે. ફઇન્નલ્લાહ લગનીયુલ હમીદ. એ હમીદ છે, એ મહમૂદ છે, એને કોઈની જરૂર નથી. વેન આઈ રિફ્લેક્ટેડ અપોન ધીસ આયા, અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા શું કહેવા માગે છે? નબી મૂસાને કહે છે કે તારી કોમને કે તમે એટલે કે બની ઇસ્રાયેલ બધા કાફિર બની જાઓ અને લોકોની જમીનમાં જેટલા લોકો છે એ બધાય કાફિર બની જાય તો મને કાંઈ નુકસાન નથી થવાનું, અલ્લાહને કાંઈ નુકસાન નથી થવાનું. મતલબ કહેવાનો એ છે કે તમે એમ નહીં સમજો કે હું અલ્લાહ સુબહાન વ તઆલાને શુક્રને અદા કરું છું તો અલ્લાહ માટે કાંઈ ફાયદો થાય છે. નેવર. અલ્લાહ સુબહાન વ તઆલા બહુ ક્લિયરલી કહે છે કે જમીનના બધાય લોકોને હું ક્રિએટ કર્યો છું, બધા કાફિર થઈ જાય અને તમે પણ કાફિર થઈ જાઓ, મને કાંઈ નુકસાન નથી થવાનું, કારણ કે હું વની છું, હું કોઈનો મોહતાજ નથી, તમે મારા મોહતાજ છો. આજે તમે તમારા મકસદો ઉપર પહોંચવું હોય, તમારી જવાબદારીઓ તમને લેવી હોય તો મારી નેમતોથી તમે આગળ વધો. તમે મારા ડિપેન્ડન્ટ છો, તમે મારી નેમતોના ડિપેન્ડન્ટ છો. પણ એમ ન તમે સમજો કે હું અલ્લાહનો હવે શુક્રગુજાર થઈ ગયો છું એટલે હવે કાંઈક કર્યું હું અલ્લાહ માટે, કાંઈ નથી કર્યું અલ્લાહ માટે. તમારા પોતાના બેનિફિટ માટે આપણે આ બધી શુક્ર અદા કરીએ છીએ. ફાઇનલી
એક્ઝેક્ટલી જો હું 20 મિનિટ બતાવ્યો. ફાઇનલી 6ઠી 7મી ને 8મી આયતમાં આપણે જો શું it are so interconnected. 6ઠી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? એ મૂસા, તારી કોમને કે નેમતોને યાદ કરે. યાદ છે તમને? ગયા અઠવાડિયે કર્યા હતા. નેમતોને યાદ કરો. 7મી આયતમાં કનેક્ટ કરે છે કે નેમતોને યાદ કરો અને શુક્ર અદા કરો. આ બંનેને કનેક્ટ કરીને આપણું ધ્યાન ખેંચે છે. એ અકલી ઇન્સાન, તું એટલું તો કર, ટ્રાય કર, સ્ટ્રગલ કર મને ઓળખવાની. અને એનો અહેસાસ, મારી રહેમાનિયતની અહેસાસ કર અને શુક્ર અદા કર. અને છેલ્લે આપણને કહે છે કે જો તમે બધાય કાફિર બની જાઓ તો મને કાંઈ નુકસાન નથી પહોંચવાનું, નુકસાન તમને જ પહોંચવાનું છે. આ આપણા માટે મોટામાં મોટો સબક છે મારા ભાઈઓ. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે ઇન્શાલ્લાહ 9મી આયત છે. એમાં હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને લઈ જાય છે કેના તરફ? પ્રીવિયસ જનરેશન. મોટીને ઊંડો સબકો એમાંથી આપણને મળવાનો છે. ઇન્શાલ્લાહ આપણે એની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.